99% સુરતીઓને ખબર જ નથી કે ડાકોરના રણછોડરાયજીનું એક સ્વરૂપ આપણા સુરતમાં પણ વિરાજમાન છે. જી હા દોસ્તો, સાચું સાંભળ્યું તમે. અને હવે ડાકોર ગયા વગર પણ તમે સુરતમાં જ ડાકોરના ઠાકોર એટલે કે શ્રી રણછોડરાયજીના દર્શન કરી શકો છો. નમસ્કાર દોસ્તો, હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના આપણા નવા એક્સપ્લોર વિડીયોમાં. તો દોસ્તો, આજે આપણે દર્શન કરવાના છે સુરતમાં સ્થિત શ્રી રણછોડરાય મંદિરના, કે જેને મિની ડાકોર તરીકે પણ ઓળખવામાં આવે છે. જી હા દોસ્તો, રણછોડરાયજીનું આ મંદિર સુરતના વડિયાવ ગામ વિસ્તારમાં આવેલું છે અને આ મંદિર આજથી લગભગ 270 વર્ષથી પણ વધારે જૂનું માનવામાં આવે છે. તો ચાલો દોસ્તો, સૌથી પહેલા હું તમને મંદિરના ગર્ભગૃહમાં સ્થિત ડાકોરના ઠાકોર શ્રી રણછોડરાયજીના ઘર બેઠા દર્શન કરાવું. મંદિરના ગર્ભગૃહમાં સ્થિત શ્રી રણછોડરાયની જે પ્રતિમા છે એ ડાકોરના રણછોડરાયની પ્રતિમા જેવી જ આબેહૂબ દેખાય છે. એવું માનવામાં આવે છે કે સુરતમાં સ્થિત આ રણછોડરાયજીના મંદિરના દર્શન કરવા એટલે કે ડાકોરમાં સ્થિત શ્રી રણછોડરાયજીના દર્શન કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ શ્રી રણછોડરાયજી સમક્ષ આ મંદિરમાં આવીને 5 પૂનમની માનતા રાખે છે. સાચું કહું ને દોસ્તો, તો હું પણ ઘણા સમયથી ડાકોર જવા માંગતો હતો, પરંતુ જ્યારે હું આ મંદિરમાં આવ્યો ને ત્યારે મને પણ ડાકોરમાં સ્થિત શ્રી રણછોડરાય મંદિર જેવી જ અનુભૂતિ થઈ. તો દોસ્તો, જો હવે તમારાથી પણ ડાકોર નહીં જવાતું હોય ને તો સુરતમાં સ્થિત આ મિની ડાકોરના એકવાર દર્શન જરૂરથી કરજો. અને જાણકારી જો પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક શેર કરી કમેન્ટમાં જય રણછોડરાય લખવાનું ભૂલતા નહીં.